નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ભારતીય બંધારણના પરીક્ષાલક્ષી અત્યંત મહત્ત્વના કેટલાક સુધારાઓ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ભારતીય બંધારણના ભાગ 20ના અનુચ્છેદ 368 અનુસાર ભારતના બંધારણમાં સુધારો થઈ શકે છે. આ અંતર્ગત 26 જાન્યુઆરી 2022 સુધીમાં ભારતના બંધારણમાં કુલ 105 સુધારાઓ થઈ ગયા છે. ભારતીય બંધારણમાં અત્યાર સુધી કુલ 105 સુધારાઓમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના કેટલાક સુધારાઓ વિશે આપણે જાણીશું. તો ચાલો જોઈએ. 7મો બંધારણીય સુધારો. વર્ષ 1956ના આ સુધારા અંતર્ગત રાજ્ય પુનઃરચના પંચના રિપોર્ટ અનુસાર ભાષાને આધારે રાજ્યોની પુનઃરચના કરવા માટે ભારતના બંધારણમાં આ સુધારો કરવામાં આવ્યો હતો. આઝાદી સમયે ભારતમાં ક, ખ, ગ, ઘ એમ કુલ 4 વર્ગોમાં રાજ્યો અસ્તિત્વમાં હતા. આ 7મા બંધારણીય સુધારાથી ભારતમાં આ 4 વર્ગોના રાજ્યોની જગ્યાએ નવા 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા હતા. 42મો બંધારણીય સુધારો. વર્ષ 1976 બંધારણનો 42મો સુધારો સૌથી મહત્વનો બંધારણીય સુધારો છે. તેને મિની કોન્સ્ટિટ્યુશન અથવા તો લઘુ બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુધારા દ્વારા શ્રી સ્વર્ણસિંહ સમિતિની ભલામણો લાગુ કરવામાં આવી હતી. આ સુધારાની કેટલીક મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે. તો બંધારણના અમુકમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડતા એમ કુલ નવા 3 શબ્દો ઉમેરાયા હતા. 42મા બંધારણીય સુધારો અનુસાર બંધારણમાં નવા ભાગ 4 ક દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. કેબિનેટની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવવામાં આવી હતી. લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળને 5 વર્ષથી 6 વર્ષ કરવામાં આવ્યો હતો. બંધારણીય સુધારાઓને ન્યાયિક તપાસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 3 નવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા હતા. 44મો બંધારણીય સુધારો. વર્ષ 1978ના આ સુધારામાં 42મા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરવામાં આવેલી કેટલીક જોગવાઈઓને રદ કરવા માટે જનતા સરકાર દ્વારા આ 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. જેની કેટલીક મુખ્ય જોગવાઈઓ આ પ્રમાણે છે. લોકસભા અને વિધાનસભાની મુદત ફરી 6 વર્ષથી 5 વર્ષ કરવામાં આવી. રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં આંતરિક અશાંતિ શબ્દની જગ્યાએ સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો. 44મા બંધારણીય સુધારા અનુસાર ફક્ત કેબિનેટની લેખિત ભલામણ દ્વારા જ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી. મૂળભૂત જાપથતીનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો અને તેને ફક્ત કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો. રાષ્ટ્રીય કટોકટી વખતે અનુચ્છેદ 20 અને 21 દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર રોક લગાવી શકશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી. 52મો બંધારણીય સુધારો. વર્ષ 1985નો આ સુધારો પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ઓળખાય છે. આ સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી. તેના સંસદ કે વિધાનસભાનો કોઈ સભ્ય પક્ષ બદલે તો તેનું સભ્યપદ સમાપ્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 61મો બંધારણીય સુધારો. વર્ષ 1989ના આ સુધારાથી મતાધિકારની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. 73મો બંધારણીય સુધારો. વર્ષ 1992ના આ સુધારાથી પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં આવી. આ માટે બંધારણમાં ભાગ 9 અને પરિશિષ્ટ 11 ઉમેરવામાં આવ્યા. 74મો બંધારણીય સુધારો.
1992ના આ સુધારા દ્વારા નગરપાલિકા એટલે કે શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય સ્થિતિ અને સુરક્ષા આપવામાં આવી. આ માટે બંધારણમાં ભાગ 9 ક અને પરિશિષ્ટ 12 ઉમેરવામાં આવ્યા. 86મો બંધારણીય સુધારો. વર્ષ 2002ના આ સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો. આ માટે બંધારણમાં અનુચ્છેદ 21 ક તથા 51 ક અને ઢ ઉમેરવામાં આવી, જેના દ્વારા નવી 11મી મૂળભૂત ફરજ અસ્તિત્વમાં આવી. 93મો બંધારણીય સુધારો. વર્ષ 2006ના આ સુધારા દ્વારા સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાતો માટે એટલે કે અન્ય પછાત વર્ગ જેમ કે ઓબીસી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી. માટે અનુચ્છેદ 15માં પરિવર્તન કરવામાં આવ્યું. 94મો બંધારણીય સુધારો. વર્ષ 2011ના આ સુધારા દ્વારા ભારતમાં સરકારી મંડળીઓને બંધારણીય સ્થાન અને સંરક્ષણ આપવામાં આવ્યું. 101મો બંધારણીય સુધારો. વર્ષ 2016માં ભારતમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો હતો. 103મો બંધારણીય સુધારો. વર્ષ 2019માં ભારતના જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં અનામત આપવા માટે આ સુધારો કરવામાં આવ્યો હતો. આ માટે બંધારણમાં અનુચ્છેદ 15(6) અને 16(6) ઉમેરવામાં આવી છે. 104મો બંધારણીય સુધારો. વર્ષ 2019માં અમલ 25 જાન્યુઆરી 2020ની અંદર થયું હતું. લોકસભામાં અને રાજ્યોની વિધાનસભામાં એસસી અને એસટીને આપવામાં આવતું અનામત 10 વર્ષ સુધી એટલે કે વર્ષ 2030 સુધી લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન સમુદાયને મળતું અનામત દૂર કરવામાં આવ્યું હતું. 105મો બંધારણીય સુધારો. વર્ષ 2021ના આ સુધારા હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓબીસીની યાદી તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. અનુચ્છેદ 342(a)(1), 342(a)(2), 366, 26(c) અને 338(b)(7) સુધારો કરવામાં આવ્યો. આ ઉપરાંત અનુચ્છેદ 342(a)(3) પણ ઉમેરવામાં આવ્યો. તો મિત્રો, આ હતો ભારતીય બંધારણના પરીક્ષાલક્ષી અત્યંત મહત્વના કેટલાક સુધારાઓનો આ વિડીયો. તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.